વિદ્યાર્થી મિત્રો મજામાં હશો બધા? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ચુંબકીય ક્ષેત્રની જે થિયરી અને દાખલા ભણેલા અહીંથી આપણે આગળનો પ્રશ્ન કન્ટિન્યુ કરીએ છીએ. લીથામાં પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23માં આપણે એવું કીધું છે કે કોઈ પણ લંબચોરસ ગૂંચળું હોય, કોઈ પણ લંબચોરસ ગૂંચળું, ધારો કે આ રીતે આપણે એક પ્લેટ આપવામાં આવે, આ એક લંબચોરસ ગૂંચળું છે અને આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ લંબચોરસ ગૂંચળું જે છે આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ જે ગૂંચળું છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે કે જેથી ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ સમતલમાં હોય. તો આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ ગૂંચળા પર કેટલું ટોર્ક લાગે, ટોર્ક આપણે મેળવવાનું છે કે આ ગૂંચળું જે પરિભ્રમણ કરે છે એના ઉપર કેટલું ટોર્ક લાગે. તો પહેલાં આપણે આકૃતિ કઈ રીતે સમજવાની છે જુઓ. આકૃતિ આપણે આ રીતે સમજશું. આ એક ચુંબકીય ધ્રુવ છે, આ જે આપણે ભાગ બતાવ્યો છે આ એક ચુંબકીય ધ્રુવ છે અને આ બીજો ચુંબકીય ધ્રુવ છે. હવે ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ હોય એટલે આપણે એવું માની લઈએ છીએ કે આ ચુંબકનો N ધ્રુવ છે, આ ચુંબકનો S ધ્રુવ છે, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો આ જે સદિશ છે, આ સદિશ જે છે એ ચુંબકીય ક્ષેત્રનો છે, તો જેને આપણે B વડે બતાવ્યો છે. તો અત્યારે આપણે એવું માનીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. હવે આ ચુંબકનો N ધ્રુવ, આ ચુંબકનો S ધ્રુવ, એની વચ્ચેના વિસ્તારમાં આ રીતે ગૂંચળું રાખેલું છે. તો આ રીતે ગૂંચળું રાખેલું છે. હવે ગૂંચળાના બે માપ છે. આ જે માપ છે અહીંથી અહીં સુધીનું, આ જે માપ છે એને આપણે સ્મોલ a વડે બતાવેલું છે અને આ જે માપ છે આ રેખાખંડનું, આ માપને આપણે સ્મોલ b વડે બતાવેલું છે. એટલે આને જો તમે આ રીતે વિચારો, આ રીતે, તો આના શિરોબિંદુ કઈ રીતે થયા? આ જે શિરોબિંદુ છે એ A, આ ઉપરનું શિરોબિંદુ B, આ શિરોબિંદુ C અને આ શિરોબિંદુ D. હવે આ ગૂંચળું પરિભ્રમણ કરે એની માટે એની સાથે બ્રશ અને સ્લિપ રિંગ જોડેલા છે અને એની સાથે એક બેટરી જોડેલી છે કે જે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. એટલે આ ગૂંચળાની સાથે બેટરી જોડેલી છે કે જે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. એટલે અહીંયા બેટરી જોડેલી છે, વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે, આ રીતે. તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. હવે આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ ગૂંચળા પર કેટલું ટોર્ક લાગે. તો ટોર્કની ગણતરી કરવા માટે આપણે આ રીતે સ્થિતિ સમજશું. જો કે આ જે ગૂંચળું છે એ આ રીતે છે. હવે સૌથી પહેલી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર B એ ગૂંચળાના સમતલમાં હોય. હવે આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થયો કે આ ગૂંચળાનું સમતલ છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. આ સપાટી અથવા સમતલ, સપાટી, સમતલ અથવા પૃષ્ઠ, આ સપાટી, સમતલ અથવા પૃષ્ઠ ગૂંચળાનું છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. હવે માની લ્યો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, તો આ જુદા સમતલમાં છે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય તોય જુદા સમતલમાં છે. તો અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળું બંને એક જ સમતલમાં છે. તો સૌથી આ ઉપર લખેલું છે એ જુઓ કે B મતલબ ચુંબકીય ક્ષેત્ર એ ગૂંચળાના સમતલમાં છે. હવે આમાં એક પછી એક સ્થિતિ આપણે વિચારતા જઈએ. સૌથી પહેલાં નીચેની સપાટી ધ્યાનમાં લ્યો AD, નીચેની સપાટી ધ્યાનમાં લ્યો AD અને ઉપરની સપાટી ધ્યાનમાં લ્યો BC.
આ જે સપાટી છે આ સપાટી આ BC છે અને આ સપાટી છે એ AD છે. હવે આપણે એવું ભણી ગયા છીએ કે જે ચુંબકીય બળ છે, ચુંબકીય બળ એ ILB ઇન્ટુ સાઇન થીટા છે. ચુંબકીય બળ ILB સાઇન થીટા છે. બે પરિસ્થિતિમાં બળ શૂન્ય થાય. કઈ પરિસ્થિતિ? થીટા બરાબર 0 હોય તો બળ શૂન્ય, અથવા થીટા બરાબર 180 હોય તો બળ શૂન્ય. હવે ધ્યાનથી જુઓ, વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. આ જે દિશા છે એ વિદ્યુત પ્રવાહની છે. તો રેખાખંડ BC માટે જુઓ, રેખાખંડ BC માટે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બે એક જ તરફ થયું. તો થીટા બરાબર 0 એટલે જવાબ 0. પછી DA આના માટે, હવે આના માટે વિદ્યુત પ્રવાહ આ દિશામાં અથવા આ દિશામાં, તો એ આની એક્ઝેક્ટ ઓપોઝિટ છે, વિરુદ્ધ છે. મતલબ થીટા બરાબર 180 ડિગ્રી, 180 ડિગ્રી હોય તો પણ જવાબ 0. તો આનો મતલબ એવો થયો કે AD તથા BC આના પર બળ લાગતું નથી. અથવા એવું કહી શકીએ કે આના પર લાગતું બળ શૂન્ય છે. અથવા એવું લખી શકાય કે આના પર લાગતું બળ શૂન્ય છે. તો આનો અર્થ એવો થયો કે આપણે જે ગૂંચળાની વાત કરીએ છીએ એમાં આ સપાટી અને આ સપાટી, આ ઉપરનો રેખાખંડ BC અને નીચેનો રેખાખંડ AD અથવા DA આના પર બળ લાગતું નથી અથવા બળ શૂન્ય છે. હવે આ સપાટી જુઓ, આ સપાટી AB આ સપાટી, આના પર લાગતું બળ કઈ તરફ છે? તો એના માટે આપણે વિચારીએ. હવે ધ્યાનથી જુઓ કે વિદ્યુત પ્રવાહખંડ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થઈ ગયો. અને આપને ખબર છે કે સાઇન 90 બરાબર 1 થાય. સાઇન 90 બરાબર 1 થાય તો આ સ્થિતિમાં જ્યાં થીટા બરાબર 90 ડિગ્રી, તો આ થઈ જશે ILB, કારણ કે સાઇન 90 બરાબર 1 છે. હવે L એટલે રેખાખંડની લંબાઈ. તો અહીંથી આ લંબાઈ, રેખાખંડ AB ની લંબાઈ, તો આ લંબાઈ કેટલી હોય? તો કે જેટલી લંબાઈ આની હોય. તો રેખાખંડ A થી B નું માપ કેટલું છે? સ્મોલ b. તો આ જે બળ છે આનું મૂલ્ય થશે I ઇન્ટુ B. L મતલબ આનું માપ અને આનું માપ છે સ્મોલ b, તો આ થઈ જશે સ્મોલ b. તો આનો અર્થ એવો થયો કે રેખાખંડ AB પર લાગતું બળ આટલું થાય અને રેખાખંડ CD મતલબ આ રેખાખંડ આના પર લાગતું બળ પણ આટલું થાય. તો જુઓ, રેખાખંડ AB પર લાગતું બળ અને રેખાખંડ CD પર લાગતું બળ. ધ્યાનથી જુઓ, આ બંનેના મૂલ્ય સમાન છે. આ બંને બળના મૂલ્ય સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. તો દિશા કઈ રીતે મેળવવી? તો દિશા માટે આપણે સદિશ નિયમનો ઉપયોગ કરવો જોઈએ. હવે સદિશ નિયમ શું હતો? તો કે સદિશ નિયમ આ રીતે હતો. સદિશ નિયમ આપણે વિચારીએ તો સદિશ નિયમ આ રીતે હતો કે I ઇન્ટુ L ક્રોસ B. I ઇન્ટુ L ક્રોસ B. તો સૌથી પહેલાં આ રીતનું સમતલ વિચારો. હવે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખંડ આ દિશામાં આંગળીઓ ગોઠવો. હવે જો આ દિશામાં આપણે આંગળીઓ ગોઠવીએ છીએ, આ દિશામાં, તો આંગળીઓ પ્રવાહની દિશા છે. હવે અહીંથી આ આંગળીઓને બીજા સદિશ તરફ ફેરવવી છે, પણ બીજો સદિશ આ બાજુ છે. તો આ સદિશ વિદ્યુત પ્રવાહ ખંડનો, આ સદિશ ચુંબકીય ક્ષેત્રનો, તો આપણે આંગળીઓ આ રીતે રાખી, આ રીતે. તો હવે જુઓ, આંગળીઓ પ્રથમ સદિશની દિશામાં,
એને બીજા સદિશ તરફ ફેરવો, મતલબ આ રીતે. તો અંગૂઠો કઈ તરફ આવ્યો? અંદરની તરફ. અંગૂઠો અંદરની તરફ આવ્યો તો આ જે બળ છે એ ગૂંચળાના સમતલમાં અંદરની તરફ લાગે છે. એનો મતલબ એવો થયો કે રેખાખંડ AB ની આ સપાટી પર લાગતું બળ અંદરની તરફ છે, આ દિશામાં. અને એ જ રીતે આના પર લાગતું બળ સમતલને લંબરૂપે બહારની તરફ છે. તો ધ્યાનથી જુઓ, આ સપાટી પર લાગતું બળ 0, આ સપાટી પર લાગતું બળ 0, આના પર લાગતું બળ અંદરની તરફ અને આના પર લાગતું બળ બહારની તરફ. તો શું થશે? જુઓ કે જે ગૂંચળું છે એના ઉપર લાગતું નેટ પરિણામી બળ 0 થાય. એટલા માટે કારણ કે બંને બળ સમાન મૂલ્યના છે અને ઓપોઝિટ વિરુદ્ધ છે. તો આના પર લાગતું પરિણામી બળ 0 છે, પણ ટોર્ક લાગે છે. અને આ ટોર્કને કારણે શું થાય છે? આ સપાટી આ તરફ ખેંચાય છે, આ સપાટી આ તરફ ખેંચાય છે. તો એને કારણે આખું ગૂંચળું આ રીતે પરિભ્રમણ કરે છે, આ રીતે. ફરીથી હું કહું છું, આના પર લાગતું બળ 0, આના પર લાગતું બળ 0, આના પર લાગતું બળ સમતલને લંબરૂપે બહારની તરફ, આના પર લાગતું બળ સમતલને લંબરૂપે અંદરની તરફ. તો એને કારણે આ એક પ્રકારના બળયુગ્મની રચના થઈ. અને બળયુગ્મને કારણે આના ઉપર ટોર્ક લાગે છે. હવે આ ટોર્કને કારણે ગૂંચળું આ રીતે પરિભ્રમણ કરે છે, આ રીતે, આ રીતે. હવે અહીંયા બે શક્યતા છે. જો ઉપરથી અવલોકન કરો આ રીતે, તો આ પરિભ્રમણ સમઘડી દિશાનું થયું. અને જો આનું નીચેથી અવલોકન કરો, અહીંથી નીચેથી અવલોકન કરો, તો આ પરિભ્રમણ વિષમઘડી દિશાનું થયું. તો બેમાંથી કોઈ પણ એક વાક્ય લખી શકીએ. જો AD મતલબ નીચેની સાઈડથી અવલોકન કરીએ આ ગૂંચળાનું આ રીતે, તો આ વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણી ટેક્સ્ટબુકમાં એવું લખેલું છે કે આનું અવલોકન આપણે રેખાખંડ AD મતલબ નીચેથી કરીએ છીએ. તો જે વિષમઘડી દિશામાં ઘુમાવવાનો પ્રયત્ન કરે છે, ક્યારે? રેખાખંડ AD. જો આમાં એક વસ્તુ સમજો, ગૂંચળું તો જે બાજુ ફરવાનું છે એ જ બાજુ ફરશે. તમે અવલોકન ગમે ત્યાંથી કરો, આ ગૂંચળું આ રીતે જ ફરવાનું છે. હવે જો ઉપરથી અવલોકન કરો તો સમઘડી, નીચેથી અવલોકન કરો તો વિષમઘડી. અત્યારે આપણે ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે કે નીચેથી અવલોકન થાય છે AD સાઈડથી, તો આ વિષમઘડી દિશામાં ઘુમાવવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતની સ્થિતિ થઈ. આના પર લાગતું બળ 0, આના પર લાગતું બળ 0, આના પર લાગતું બળ લંબરૂપે બહારની તરફ, આના પર લાગતું બળ લંબરૂપે અંદરની તરફ. હવે આપને એવું કહેવામાં આવ્યું છે કે આ ગૂંચળા પર કેટલું ટોર્ક લાગે, કેટલું ટોર્ક. તો ટોર્કનો નિયમ શું છે? તો કે ટોર્કનો નિયમ એવો છે કે જે બળ લાગે છે, જે બળ, એ બળનું મૂલ્ય અને લંબ અંતરનો ગુણાકાર. હવે અહીંયા જો F1 અને F2, F1 અને F2 આ બંને સદિશો પરસ્પર વિરુદ્ધ છે. આ જે સપાટી છે એમાં એક બળ F1 હતું, એક બળ F2 હતું. હવે ધારો કે આને આ રીતે તમે વિચારો કે F1 જે છે, F1 એ લંબરૂપે અંદરની તરફ છે, તો F1 આ દિશામાં લાગે છે, અને F2 લંબરૂપે બહારની તરફ છે, તો આ દિશામાં. એટલે વાસ્તવિક રીતે આ દિશા F1ની છે, આ દિશા F2ની છે. પણ કારણ કે આપણું બોર્ડ 2 ડાયમેન્શન છે, તો આપણે એને આ રીતે બતાવ્યા. હકીકતમાં તમારે સમજવાનું એ છે કે F1 છે, F1 એ લંબરૂપે અંદરની તરફ, અને F2 છે એ લંબરૂપે બહારની તરફ. હવે આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે આ રેખાખંડથી આ રેખાખંડનું અંતર, મતલબ અહીંથી આ અંતર સ્મોલ a છે. તો એક્ઝેક્ટ એનું જે સેન્ટર હોય, મધ્યબિંદુ, ત્યાંથી આ અંતર a/2 થાય. ટોર્ક એટલે બળનો ગુણાકાર લંબ અંતરથી, બળનો ગુણાકાર લંબ અંતરથી. તો F1 ગુણાકારમાં a/2, F2 ગુણાકારમાં a/2. તો ટોર્ક એટલે બળનો ગુણાકાર લંબ અંતરથી. F1 અને F2ના મૂલ્ય ઉપરથી લખી નાખ્યા. આ મૂલ્ય F1નું, આ મૂલ્ય F2નું. હવે તમે જોઈ શકો છો કે આ મૂલ્ય અને આ મૂલ્યનું મેથેમેટિકલી અર્થઘટન કરો તો અહીંયા ભાગાકારમાં 2 છે, અહીં ભાગાકારમાં 2 છે.
તો એનું મૂલ્ય થઈ જશે IBB × A. હવે આખી સ્થિતિ તમે આ રીતે વિચારો કે ધારો કે આ માપ રેખાખંડ A થી D નું માપ 10 છે અને રેખાખંડ A થી B નું માપ 4 છે, તો આનું ક્ષેત્રફળ થઈ જાય 40. તો ક્ષેત્રફળ એટલે બંને બાજુઓનો ગુણાકાર. તો આને આપણે આ રીતે સમજાવશું કે ધારો કે આ ગૂંચળું આખું આ રીતે છે, આ રીતે. તો આ રેખાખંડનું માપ છે A અને આ રેખાખંડનું માપ છે B. તો આ બેયનો ગુણાકાર એ ગૂંચળાનું ક્ષેત્રફળ બતાવે છે. તો સ્મોલ b અને સ્મોલ a આ બંનેનો ગુણાકાર જે છે એ ક્ષેત્રફળ બતાવે છે. તો ટોર્કનું મૂલ્ય તમને મળશે I × A × B. આ રીતની સ્થિતિ થઈ. હવે ધ્યાનથી જુઓ કે ટોર્ક માટે કેટલી વસ્તુ આવશ્યક છે. તો કે સૌથી પહેલાં વિદ્યુત પ્રવાહ. આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવો ફરજિયાત છે. પછી એરિયા મતલબ ક્ષેત્રફળ. ગૂંચળાનું ક્ષેત્રફળ વધારે હોય તો ટોર્ક વધારે લાગે, ક્ષેત્રફળ ઓછું હોય તો ટોર્ક ઓછું લાગે. અને ચુંબકીય ક્ષેત્ર મતલબ આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. હકીકતમાં આ જે સિદ્ધાંત છે ને એ ઇલેક્ટ્રિક મોટરનો છે. કોઈ પણ ઇલેક્ટ્રિક મોટર હોય, પંખો હોય, સબમર્સિબલ પંપ હોય, મિક્સચર હોય, કોઈ પણ દરેક ઇલેક્ટ્રિક મોટરમાં બે ચુંબકીય ધ્રુવ હોય, એની વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય, એની વચ્ચે એક મેગ્નેટિક કોઇલ રાખેલી છે અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એના ઉપર ટોર્ક લાગે છે અને આ ટોર્કને કારણે એ ઇલેક્ટ્રિક મોટર સ્વરૂપે પરિભ્રમણ કરે છે. તો આ આપણા માટે આ ટોર્કનું સૂત્ર થયું. હવે આગળ પ્રશ્ન નંબર 24. હવે આપણે આગલા પ્રશ્નમાં એવું ભણ્યા છીએ, પ્રશ્ન નંબર 23માં, કે ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર, ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર એ એક જ સમતલમાં છે. હવે અહીંયા આપણે એવું વિચારીએ કે આ જે ગૂંચળું છે, આ ગૂંચળું એ આ ચુંબકીય ક્ષેત્ર કરતાં અલગ સમતલમાં છે. તો મતલબ કંઈક આ રીતે થયું કે હવે આપણે એવું વિચારીએ છીએ કે ગૂંચળું આ રીતે છે, ગૂંચળું આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો બંને અલગ સમતલ થયા. અથવા એવું વિચારું કે ગૂંચળું આ રીતે છે, આ રીતે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો બંને અલગ સમતલમાં થયા. હવે એક વસ્તુ સમજો કે કોઈ પણ સપાટીના ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબરૂપે હોય. એટલે ધારો કે આપણે એવું કહેવામાં આવે કે આના ક્ષેત્રફળનો સદિશ કયો છે, તો આપણે એવું કીધું કે આના ક્ષેત્રફળનો સદિશ આ છે. હવે પ્રશ્ન નંબર 23 મતલબ આગલો પ્રશ્ન. તો એમાં જુઓ કે આના ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે બનતો ખૂણો π/2 હતો, મતલબ 90 ડિગ્રી હતો. હું પાછું કહું છું, સાંભળજો ધ્યાનથી. પ્રશ્ન નંબર 23માં આ ગૂંચળાની સપાટીના ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં હતું, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હતું, તો બંને વચ્ચે બનતો ખૂણો π/2 હતો. હવે આપણે એવું કહીએ છીએ કે આ જે ગૂંચળું છે એ આ રીતે છે, આ રીતે. હવે જો ગૂંચળું આ રીતે હોય તો એના ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં થયો, આ દિશામાં. હવે ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર તો આ જ દિશામાં છે. તો આવી સ્થિતિમાં શું થશે કે ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે થીટા છે. તો આ રીતની સ્થિતિ છે. હવે ફરીથી આપણે વિચારીએ કે ધારો કે આટલો ભાગ આપણે ધ્યાનમાં લીધો. આ ભાગ જે છે એ ચુંબકનો N ધ્રુવ છે અને અહીંયા આપણે આ સાઈડમાં બીજો ભાગ બતાવી દઈએ કે આટલો ભાગ છે, આટલો ભાગ, આ ભાગ જે છે એ ચુંબકનો S ધ્રુવ છે. તો આટલો ભાગ એ ચુંબકનો N ધ્રુવ છે અને આટલો ભાગ જે છે, આટલો ભાગ, આ ચુંબકનો કયો ધ્રુવ છે? S.
હવે આપણે આગળની સ્થિતિ ફરીથી વિચારીએ. BC મતલબ આ સપાટી અને AD મતલબ આ સપાટી, આના પર લાગતું બળ શૂન્ય થશે, જે આપણે અગાઉ સમજાવ્યું હતું. તો આ સપાટી અને આ સપાટી, અહીંયા જે બળ લાગશે એ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ હશે. મતલબ આના પર લાગતું બળ અને આના પર લાગતું બળ એ એકબીજાને નાબૂદ કરે છે. તો BC અને AD આના પર લાગતું બળ, આના પર લાગતું બળ અને આના પર લાગતું બળ એકબીજાને નાબૂદ કરે છે. હવે વાત રહી આની, તો આ સપાટી વિચારો, આ સપાટી છે AB અને આ સપાટી છે DC. હવે શું થશે, આપણે આગળના પ્રશ્નમાં એવું કીધું હતું કે એક બળ આ તરફ, એક બળ આ તરફ. અહીંયા થોડીક સ્થિતિ આ રીતે છે. હવે આ ગૂંચળું આ રીતે છે, તો આનું બળ આ રીતે આ દિશામાં અને આનું બળ આ દિશામાં આ રીતે. તો હવે તમે ધ્યાનથી જુઓ કે આગલો જે પ્રશ્ન હતો, આગલો પ્રશ્ન, એમાં F1 અને F2નું જે લંબ અંતર હતું એના કરતાં હવે લંબ અંતર થોડુંક ઓછું થઈ જશે. અહીંયા પણ ફરીથી એ જ રીતે કે બંને બળ સમાન મૂલ્યના છે, વિરુદ્ધ છે, એક રેખસ્થ નથી, એટલે આ બળયુગ્મ અથવા ટોર્કની રચના કરે. પણ ડિફરન્સ શું આવશે કે આગલા પ્રશ્નમાં બંને વચ્ચેનું લંબ અંતર a/2 હતું, હવે થશે a/2 × sin θ. કઈ રીતે જોવું, અહીંયા બે બળ છે, એક બળ છે F1 અને એક બળ F2 છે. હવે આ જે છે સ્મોલ m, આને આપણે નામ આપશું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ જે સ્મોલ m નો સદિશ છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જે ક્ષેત્રફળની દિશામાં હોય. તો આ સપાટી, આ ગૂંચળાનું સમતલ છે, આ ગૂંચળાનું સમતલ છે, એની સાથે આ હવે આ જે આકૃતિ છે એને આપણે આ રીતે સમજશું કે ગૂંચળાનું સમતલ આ રીતે છે, આ રીતે, અને લંબરૂપે ક્ષેત્રફળનો સદિશ, અને આપણે ડાયપોલ મોમેન્ટ કહેશું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જે રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય, અને આ ખૂણો થીટા. હવે ધ્યાનથી જુઓ, આ જે સદિશ છે એ ક્ષેત્રફળનો છે એટલે લંબરૂપે છે. મતલબ અહીંથી આ નીચેનો ખૂણો 90 ડિગ્રી છે. એનો મતલબ એવો થયો કે જો આ ખૂણો 30 હોય તો આ 60 થાય, અને આ 60 હોય તો આ પાછો 30 થાય. અથવા બીજી રીતે સમજો, આ ખૂણો થીટા હોય તો આ 90 - થીટા થાય, આ 90 - થીટા હોય તો આ થીટા થાય. તો આ આકૃતિ આપણે ફરીથી દોરીએ. હવે જુઓ, આની કિંમત 15 હોય તો આ 15 sin θ, 8 હોય તો 8 sin θ. એનો મતલબ એવો થયો કે આગલો જે પ્રશ્ન હતો, આગલો પ્રશ્ન, એમાં જે બળના સદિશો છે F1 અને F2, આની વચ્ચેનું લંબ અંતર કેટલું હતું તો a/2 અને a/2. મતલબ આ અંતર a/2 હતું, આ a/2. હવે આ સ્થિતિ આ રીતે થઈ ગઈ છે. તો હવે આ લંબ અંતર a/2 ને બદલે a/2 sin θ જેટલું થઈ જશે. તો આનું ટોર્ક આપણે ગણવું હોય તો આ રીતે ગણશું. F1 અને F2ના મૂલ્ય ફરીથી I × B × B છે. તો આ ટોર્કનું મૂલ્ય બળ ગુણાકારમાં લંબ અંતર, બળ ગુણાકારમાં લંબ અંતર, પણ લંબ અંતર હવે a/2 ને બદલે a/2 sin θ છે. F1ની કિંમત IB × B અને એ જ રીતે F2ની કિંમત. હવે અહીંયા તમે જુઓ, મેથેમેટિકલી આ 1/2 અને 1/2 છે, મતલબ આની કિંમત થઈ જશે IBB A × sin θ. જ્યાં આપણે હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે જે ગૂંચળાનું સમતલ છે આનું કુલ ક્ષેત્રફળ તો બંને બાજુઓનો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર છે એ ક્ષેત્રફળ થઈ ગયું. ક્ષેત્રફળને આપણે બતાવ્યું કેપિટલ A વડે. હવે ધ્યાનથી જુઓ, આ જે આખું સૂત્ર છે, વિદ્યુત પ્રવાહ, ક્ષેત્રફળ, ચુંબકીય ક્ષેત્ર અને ખૂણો. તો આના ઉપરથી આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે જો ખૂણો શૂન્ય હોય, ખૂણો શૂન્ય હોય મતલબ θ = 0. હવે તમે સમજી શકો છો કે જો θ = 0 હોય તો આ લંબ અંતર પણ શૂન્ય થાય. તો એનો અર્થ એવો થયો કે જેમ જેમ થીટાની કિંમત 0ની નજીક જતી જાય એમ એમ આ લંબ અંતર શૂન્ય થતું જાય. હવે જો આ લંબ અંતર શૂન્ય થાય તો બંને બળ એક રેખસ્થ થાય.
આ બંને બળ એક રેખસ્થ થાય અને જો આ બંને બળ એક રેખસ્થ હોય તો આ ગૂંચળા પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થાય. તો આમાં બે સ્થિતિ સમજવાની છે. પ્રશ્ન નંબર 23 હતો, આની પહેલાનો પ્રશ્ન, એમાં ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ સમતલમાં હતા. અને પ્રશ્ન નંબર 24 એમાં ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને જુદા જુદા સમતલમાં છે. તો આને બીજી રીતે સમજો તો આગલો પ્રશ્ન હતો, આગલો પ્રશ્ન એમાં થીટા બરાબર 90 હતા. થીટા બરાબર 90 એટલે સાઈન 90 1. તો આ જવાબ થઈ ગયો પ્રશ્ન નંબર 23નો. બરોબર. પ્રશ્ન નંબર 23માં ખૂણો π/2 હતો, કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર અને આ ક્ષેત્રફળ. તો પ્રશ્ન નંબર 23 પ્રમાણે વિચારો તો આ ખૂણો 90, તો આ જવાબ થઈ ગયો ટોર્કનો. અને અહીંયા આ ખૂણો જે પણ હોય એ પ્રમાણે ટોર્કનું મૂલ્ય બદલતું રહેશે. હવે આપને એવું કહેવામાં આવ્યું છે કે આની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય, ચુંબકીય મોમેન્ટ. તો જે ગૂંચળું છે એની ચુંબકીય મોમેન્ટ કઈ રીતે મળે, તો કે એના માટે આપણે આ રીતની સ્થિતિ વિચારીએ કે આ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાનો આકાર કોઈ પણ હોઈ શકે, અત્યારે આપણે ગૂંચળું લંબચોરસ આકારનું લીધું છે. તો ગૂંચળામાંથી આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ચુંબકીય મોમેન્ટ એટલે બે ભૌતિક રાશિનો ગુણાકાર, વિદ્યુત પ્રવાહ ગુણાકારમાં ક્ષેત્રફળ. વિદ્યુત પ્રવાહ ગુણાકારમાં ક્ષેત્રફળ. યાદ કરો, જે રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં શું હતું, તો કે એમાં વિદ્યુત ભારનો ગુણાકાર અંતરથી. વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં આપણે શું કરતા હતા કે કોઈ પણ ડાયપોલ હોય તો એનો વિદ્યુત ભાર Q અને બંને વચ્ચેનું અંતર, આ બેયનો ગુણાકાર એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમાં વિદ્યુત પ્રવાહ ગુણાકારમાં ક્ષેત્રફળ. હવે આમાં ક્ષેત્રફળનો સદિશ કઈ રીતે આવે, તો કે એના માટે ફરીથી જુઓ કે વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળીઓ ગોઠવો અને વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, તો અંગૂઠો કઈ તરફ આવશે, અંદરની તરફ. તો આ ક્ષેત્રફળ જે છે એ પૃષ્ઠના સમતલને અંદરની તરફ થયો. જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોત તો આ બહારની તરફ આવત, વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે તો અંદરની તરફ આવે. હવે આનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચુંબકીય મોમેન્ટનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જે રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ હતો કુલમ્બ ઇન્ટુ મીટર, તો આનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આના પર લાગતું ટોર્ક, તો ટોર્કનું સૂત્ર આપણે બે રીતે સમજ્યા છીએ કે જો ગૂંચળું અને ચુંબકીય ક્ષેત્ર એક જ સમતલમાં હોય તો IAB, અને જો જુદા સમતલમાં હોય તો IAB sin થીટા. પણ હવે આપણે સમજીએ છીએ કે I ઇન્ટુ એ, આની જગ્યાએ આપણે ચુંબકીય મોમેન્ટ મૂકી શકીએ. I ઇન્ટુ એ ની જગ્યાએ ચુંબકીય મોમેન્ટ. તો અહીંયા સ્મોલ m જે સંજ્ઞા છે એ ચુંબકીય મોમેન્ટની છે. તો આ સૂત્ર થઈ ગયું MB sin થીટા. હવે આને જો સદિશ તરીકે લખવું હોય તો MB sin થીટા મતલબ M ક્રોસ B. હવે ચેપ્ટર 1માં તમે ભણી ગયા છો કે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક, વિદ્યુત આ જે સૂત્ર છે એ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક છે અને આ ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક છે. હવે બેયની કમ્પેરિઝન કરો. આ ચુંબકીય મોમેન્ટ છે તો આ વિદ્યુત મોમેન્ટ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે તો આ વિદ્યુત ક્ષેત્ર છે. તો આ જે સૂત્ર છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પર લાગતું ટોર્ક છે, આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પર લાગતું ટોર્ક છે. હવે અહીંયા બે સ્થિતિ સમજો કે ટોર્ક શૂન્ય ક્યારે થાય, તો કે જો બે સદિશો એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0, ટોર્ક 0. વિરુદ્ધ દિશામાં હોય તો થીટા બરાબર પાઈ, તોય 0. તો આનો અર્થ એવો થયો કે જો M અને B સમાંતર અથવા પ્રતિસમાંતર હોય, સમાંતર અથવા પ્રતિસમાંતર હોય તો ટોર્ક શૂન્ય થાય. આને કહેવાય સંતુલન. જો બંને સમાંતર હોય
તો એને સ્થિર સંતુલન કહેવાય, અને જો પ્રતિ સમાંતર હોય તો એને અસ્થિર સંતુલન કહેવાય. પ્રતિ સમાંતરનો મતલબ એવો થયો કે જો બે વિરુદ્ધ હોય અને આ ગૂંચળાને થોડું કંઈ સ્થાનાંતર કરવામાં આવે તો એ પરિભ્રમણ કરવાનું શરૂ કરી દે, તો એને કહેવાય અસ્થિર સંતુલન. વ્યાપક રીતે આપણે એવું વિચારશું કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં એક નાનું ચુંબક રાખવામાં આવે તો આ નાનું ચુંબક જે છે એ ટોર્ક અનુભવી અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાં ગોઠવાઈ જવાનો પ્રયત્ન કરે છે. અને છેલ્લો મુદ્દો કે જો ગૂંચળામાં નંબર ઓફ ટર્ન્સ વધારે હોય, આટાઓની સંખ્યા વધારે હોય, ધારો કે આટાઓની સંખ્યા 15 છે તો જવાબ 15 ગણો થઈ જાય, આટાઓની સંખ્યા 20 છે તો જવાબ 20 ગણો થઈ જાય, જો આટાઓની સંખ્યા n હોય તો જવાબ n ગણો થઈ જાય. તો આ જે ચુંબકીય મોમેન્ટ છે એમાં આટાઓની સંખ્યા 8 હોય તો 8 ગણો થઈ જાય, આટાઓની સંખ્યા n હોય તો n ગણો થઈ જાય. તો જો n આટાનું ગૂંચળું હોય, n આટાનું ગૂંચળું હોય તો આ ડાયપોલ મોમેન્ટ જે છે n × I × a આટલી થઈ જશે. આ એકમ ખાસ લખી નાખજો કે ચુંબકીય મોમેન્ટનો એકમ એમ્પિયર × મીટર સ્ક્વેર થશે. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.5 આપણે એવું કહેવામાં આવ્યું છે કે એક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે અને આ જે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થાય? હવે આપણે ખબર છે કે જે બળ લાગે છે તાર પર એનું સૂત્ર છે ILB sin θ, પણ કારણ કે આપણે એકમ લંબાઈ દીઠ બળ પૂછ્યું છે તો લંબાઈને ભાગાકારમાં લઈ લો. તો આ આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે કેપિટલ F મતલબ કુલ બળનો ભાગાકાર લંબાઈથી. આ જે છે એ એકમ લંબાઈ દીઠ લાગતું બળ થઈ ગયું. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ એને આપણે સ્મોલ f વડે બતાવીએ છીએ. હવે આમાં 3 કિંમત મૂકવાની છે. વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર છે, ચુંબકીય ક્ષેત્ર 0.15 છે અને જે ખૂણો છે એ 30 ડિગ્રી છે. તો sin 30 = 1/2, તો જવાબ આવશે 0.6. પણ ધ્યાનથી જુઓ આ એકમ લંબાઈ દીઠ બળ છે. હવે આપણે ખબર છે કે બળનો એકમ ન્યૂટન થાય, તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે એ ન્યૂટન પ્રતિ મીટર આ રીતે લખી શકાય. ત્યાર પછી સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.6 આમાં આપણે એવું કીધું છે કે એક સોલેનોઇડની અક્ષને લંબરૂપે એક તાર મૂકવામાં આવે છે. એનો મતલબ ખૂણો જે છે એ 90 ડિગ્રી થઈ ગયો અને આપણે ખબર છે કે sin 90 = 1 થઈ જશે. હવે તાર પર લાગતું બળ તો ફરીથી સૂત્ર ILB sin θ, પણ અહીંયા કુલ બળ પૂછ્યું છે. આ જે દાખલો છે આમાં એકમ લંબાઈ દીઠ બળ હતું એટલે આપણે લંબાઈને ભાગાકારમાં લીધા હતા. અહીંયા કુલ બળ છે તો આને આપણે આમ જ રાખશું ILB sin θ. તો વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર, લંબાઈ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને લંબરૂપે એટલે sin 90 = 1 થઈ જશે. તો આ જે છે એ કુલ બળ છે, તો આનો એકમ આવશે ન્યૂટન. આ એકમ લંબાઈ દીઠ બળ છે, આ ન્યૂટન પ્રતિ મીટર. આ કુલ બળ છે, આનો એકમ થશે ન્યૂટન. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.7 એમાં આપણે એવું કીધું છે કે 2 તાર છે A અને B, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બંને વચ્ચેનું અંતર, બંને તાર વચ્ચેનું અંતર આપણે 4 સેન્ટીમીટર આપ્યું છે. એટલે આ 2 તાર છે એની વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર આપ્યું છે. તાર A નો નાનો ખંડ, તો તાર A નો નાનો ખંડ 10 સેન્ટીમીટરનો છે. તો આ જેટલો ડાર્ક ભાગ બતાવ્યો છે, આ તાર A માં જેટલો ડાર્ક ભાગ બતાવ્યો છે એ 10 સેન્ટીમીટરનો છે. તો આના પર કેટલું બળ લાગે? હવે આપણે એક વસ્તુ ખબર છે કે એમ્પિયરનો જે નિયમ છે કે બંને તારમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો બંને વચ્ચે લાગતું બળ આકર્ષી પ્રકારનું હોય. તો અહીંયા આના પર લાગતું બળ અત્યારે જે રીતે આકૃતિ બતાવી છે એ પ્રમાણે તાર A ને લંબરૂપે B તરફ મતલબ આકર્ષી બળ થશે. હવે આપણે એવું કીધું છે કે આનું મૂલ્ય કેટલું હોય? તો 2 સમાંતર તાર વચ્ચે લાગતું બળ આપણે આ રીતે સાબિત કરેલું છે. μ0I1I2/2πd × L. μ0 ની કિંમત 4π અને 10⁻⁷
I1 અને I2 રકમમાં આપેલા છે. L એટલે તાર એનો ખંડ 10 સેન્ટીમીટર છે, તો 10 ગુણાકારમાં 10⁻², 2π એમાં કોઈ ચેન્જ નથી. D એટલે બંને તાર વચ્ચેનું લંબ અંતર 4 સેન્ટીમીટર છે, તો 4 ગુણાકારમાં 10⁻², તો આના પર લાગતું બળ 2 ગુણાકારમાં 10⁻5 ન્યૂટન જેટલું થશે. અને આપણે હમણાં સમજાવ્યું પ્રમાણે કે આ બળ કઈ દિશામાં હોય, તો કે બંને તાર આ રીતે છે, તો એ ના ખંડ ઉપર લાગતું બળ લંબ રૂપે હશે અને બી તરફ આકર્ષી પ્રકારનું બળ હશે, કારણ કે બંનેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં છે. ઉદાહરણ 4.11. હવે આપણે એવું કીધું છે કે એક ગૂંચળું છે જેના નંબર ઓફ ટન્સ રકમમાં આપેલા છે, વિદ્યુત પ્રવાહ આપેલો છે, એની ત્રિજ્યા આપેલી છે અને જુદા જુદા પ્રશ્ન પૂછ્યા. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે આના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ ગૂંચળું અથવા રિંગ હોય એના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0NI/2 r આટલું હોય છે. હવે આમાં નંબર ઓફ ટન્સ રકમમાં આપ્યા છે 100, વિદ્યુત પ્રવાહ આપ્યો છે 3.2 અને ત્રિજ્યા રકમમાં આપી છે. તો આ આપણા પ્રશ્નનો પહેલો જવાબ છે કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. પછી એની ડાયપોલ મોમેન્ટ. હવે ડાયપોલ મોમેન્ટમાં આપણે એવું સમજ્યા છીએ કે જો આટાઓની સંખ્યા 1 હોય તો ડાયપોલ મોમેન્ટ થાય I × A. આટાઓની સંખ્યા n હોય તો ડાયપોલ મોમેન્ટ થાય NI × A. એરિયા બરાબર πr². આ πr² ક્ષેત્રફળની જગ્યાએ મૂક્યું છે. તો ફરીથી નંબર ઓફ ટન્સ, વિદ્યુત પ્રવાહ, પાઈની કિંમત 3.14, ત્રિજ્યા. તો આ આપણા પ્રશ્નનો બીજો જવાબ. આ ચુંબકીય મોમેન્ટ છે અને મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધું હતું કે ચુંબકીય મોમેન્ટ એનો એકમ થાય એમ્પિયર × મીટર². હવે આપણે એવું કીધું છે કે આ ભ્રમણ કરે છે. કઈ રીતે? તો કે શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અને ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મતલબ 90 ડિગ્રીનું રોટેશન કરે છે. તો ટોર્ક કેટલું થાય? હવે ટોર્કનું સૂત્ર છે mb sin θ. ઇનિશિયલ ટોર્ક, શરૂઆતનું ટોર્ક mb sin 0, શરૂઆતમાં ખૂણો 0 છે તો ટોર્ક 0. અને ફાઇનલ મતલબ અંતિમ ટોર્ક mb sin ખૂણો 90 ડિગ્રી અથવા π/2. તો ડાયપોલ મોમેન્ટ આપણે મેળવી લીધી છે, ચુંબકીય ક્ષેત્ર રકમમાં છે અને sin π/2 અથવા sin 90 ડિગ્રી 1 થાય. તો ઇનિશિયલ શરૂઆતનું ટોર્ક 0 છે અને પછીનું ટોર્ક થાય 20 ન્યૂટન × મીટર. પછી આપણે એવું કીધું છે કે આ જે 90 ડિગ્રીનું પરિભ્રમણ કરે છે આ દરમિયાન એ કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરે. હવે કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે એ મેળવવા માટે થોડીક અલગ પ્રકારની ગણતરી છે જેમાં સંકલનનો ઉપયોગ થશે. કઈ રીતે? જો વિભાગ D. ટોર્કનું સૂત્ર mb sin θ. ચાક ગતિનું સૂત્ર છે ટોર્ક બરાબર I આલ્ફા. પણ અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે ટોર્ક બરાબર I આલ્ફા, આમાં I એટલે વિદ્યુત પ્રવાહ નથી, I એટલે જડત્વની ચાક માત્રા છે. તો આ એક વસ્તુ ખાસ જોજો કે ટોર્ક બરાબર I આલ્ફાનું સૂત્ર છે એમાં I બરાબર જડત્વની ચાક માત્રા છે. આલ્ફાને અલગ કરો તો mb/I × sin θ. હવે આલ્ફા એટલે કોણીય પ્રવેગ, આલ્ફા એટલે કોણીય પ્રવેગ અને કોણીય પ્રવેગ એટલે કોણીય વેગનું વિકલન. તો આલ્ફાની જગ્યાએ આપણે મૂક્યા dω/dt. જમણી બાજુ કોઈ ચેન્જ નથી. આ સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 2. સ્થાનાંતરનું વિકલન વેગ થાય તો રેખીય સ્થાનાંતરનું વિકલન રેખીય વેગ થાય, પણ અહીંયા કોણીય સ્થાનાંતર છે તો કોણીય સ્થાનાંતરનું વિકલન કોણીય વેગ થાય. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર પહેલા ડાબી બાજુ જો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેવામાં આવે તો ડાબી બાજુ થાય dω/dθ. જમણી બાજુ mb/I sin θ ભાગાકારમાં ઓમેગા, તો mb sin θ અને ભાગાકારમાં I × ω. હવે આમાં બે ભૌતિક રાશિને અલગ કરો, એક કોણીય સ્થાનાંતર અને એક કોણીય વેગ. તો કોણીય વેગ ઓમેગા × dω અને dθ ને સામે લઈ લ્યો તો mb/I sin θ × dθ.
અને આ સમીકરણનું સંકલન કરો. આ સમીકરણનું સંકલન કરો તો ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા આટલા પદ અચળ છે, એમ બી અપોન આઈ આટલા પદ અચળ છે, તો એ સંકલનની બહાર રહેશે. તો ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા એનું સંકલન એમ બી અપોન આઈ સાઇન થીટા ડી થીટા. હવે આપને ખબર છે કે એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 થાય, તો ઓમેગાનું સંકલન ઓમેગા સ્ક્વેર અપોન 2 થાય. જમણી બાજુ સાઇન થીટા. ધ્યાન રાખજો, સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા, તો સાઇન થીટાનું સંકલન આપણે લખ્યું માઇનસ કોસ થીટા. હવે ઓમેગાની કિંમત શૂન્યથી કેટલી થઈ? તો કે શરૂઆતમાં ઇનિશિયલ કિંમત હતી 0 અને ફાઇનલ કિંમત અંતિમ કિંમત થઈ ઓમેગા એફ. તો 0 થી ઓમેગા એફ આની લિમિટ થઈ, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, અંતિમ કિંમત ઓમેગા એફ સ્ક્વેર અપોન 2 માઇનસ 0. આ માઇનસ નિશાનીને બહાર લઈ લીધી તો અહીંયા માઇનસ એમ બી અપોન આઈ. હવે ખૂણો 0 થી પાઈ બાય 2, તો અંતિમ માઇનસ પ્રારંભિક કોસ પાઈ બાય 2 માઇનસ કોસ 0. તો જમણી બાજુ કોસ પાઈ બાય 2 બરાબર 0 અને કોસ 0 બરાબર 1. તો જમણી બાજુનું પદ થયું એમ બી અપોન આઈ. આ બે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. બેને ગુણાકારમાં લઈ લ્યો તો ઓમેગા એફ સ્ક્વેર કેટલા થયા? 2 એમ બી અપોન આઈ. અને આ બધા મૂલ્ય મૂકવામાં આવે તો ઓમેગા એફ સ્ક્વેર બરાબર 400 મળશે અને એનું વર્ગમૂળ થશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ. આ આપણો જવાબ છે. તો આજે જે તમને લેક્ચરમાં ભણાવ્યું આ બધું વ્યવસ્થિત વાંચીને તૈયાર કરજો અને થિયરીના પ્રશ્ન અને દાખલા આ હોમવર્કમાં